આઝાદીના અમૃતકાળમાં પણ ગુજરાતના છેવાડાના ગામડાઓ પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે। છોટાઉદેપુરના કવાંટ તાલુકાનું તુરખેડા ગામ આજે વિકાસના પોકળ દાવાઓની જીવતી જાગતી સાબિતી આપી રહ્યું છે। જ્યારે સગર્ભા મહિલાને 3 કિલોમીટર સુધી ઝોલામાં ઉચકીને લઈ જવી પડતી હોય ત્યારે સવાલ એ થાય છે કે વિકાસના ફળ આ ડુંગરાળ વિસ્તારમાં ક્યારે પહોંચશે। હાઈકોર્ટના આદેશ અને ખાતમુહૂર્ત છતાં વન વિભાગની મંજૂરીના નામે અટકેલો રસ્તો આજે ગ્રામ્યજનો માટે કાળ સમાન સાબિત થઈ રહ્યો છે। વિકાસના દાવા અને જમીની હકીકત। 7 કિમીનો રસ્તો મંજૂર પણ કામ શૂન્ય। રસ્તામાં પ્રસૂતિ થતા 2 મહિલા અને 1 નવજાતનું મોત। તુરખેડા આઝાદીના દાયકાઓ બાદ પણ પાકા રસ્તાથી વંચિત। 3 કિમી સુધી સગર્ભાને જોડીમાં ઉચકીને જવાની મજબૂરી। હાઈકોર્ટનો આદેશ છતાં વન વિભાગની મંજૂરીમાં રસ્તો અટક્યો। નેતાઓના વિવાદિત નિવેદનથી આદિવાસી સમાજમાં ભારે રોષ। ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે ઢોલ વગાડી તંત્રને જગાડવા પ્રયાસ। ગુજરાતના છેવાડા સુધી વિકાસ પહોંચ્યો હોવાના દાવા સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત આજે પણ કેટલીક જગ્યાએ કડવી છે। આઝાદીના દાયકાઓ બાદ પણ પ્રાથમિક સુવિધાઓ માટે લોકો સંઘર્ષ કરી રહ્યા છે। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલ તુરખેડા ગામ આજે પણ પાકા રસ્તાથી વંચિત છે। અહીં બીમાર વ્યક્તિને કે પછી સગર્ભા મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવું જીવનું જોખમ સમાન બની રહે છે। ગામમાં આજ સુધી પાકા રસ્તાનો અભાવ છે, જેના કારણે લોકોને અવરજવર માટે માત્ર પગપાળા ચાલવું પડે છે। મુખ્ય માર્ગ સુધી પહોંચવા માટે પણ ગ્રામજનોને લાંબા અંતર સુધી ચાલવું પડે છે। ક્વાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા તુરખેડા ગામની કે જે 2000ની વસ્તી ધરાવતું ગામ છે, અહીંના લોકો ડુંગરના ઢોળાવ અને જંગલ વિસ્તારોમાં રહે છે। અહીંના લોકો માટે પ્રાથમિક સુવિધા જેવા પાકા રસ્તાનો અભાવ છે। જ્યારે કોઈ સગર્ભા મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવી હોય તો એ વિચારતા જ કોઈ પણ વ્યક્તિ મૂંઝવણમાં મુકાઈ જાય છે। હવે તુરખેડામાં પરિસ્થિતિ એ છે કે જો 2 વર્ષ પહેલા બક્સરિયા ફળિયામાં કિશનભાઈના ઘરેથી એમના ઘેરનાને પ્રસૂતાની પીડા ઉપડી ત્યારે ગામ લોકોએ રાતે ભેગા થઈને 8ના 9 વાગે રાતે જેવા એમને ગામ લોકો ભેગા થઈને પછી જોડી બનાવીને ઉચકીને લાવતા હતા। ત્યારે પણ રસ્તો નહોતો, આજે પણ રસ્તો નથી, પણ એ રસ્તાના કારણે એ બેનને રસ્તામાં ઓફ થઈ ગયા। પછી એના પછી ઘણો મોટો કેસ થયો, હાઈકોર્ટમાં કેસ ગયો। પછી એના પછી સરકારે ગ્રાન્ટ પણ ફાળવી છે। તુરખેડા ગામમાં હર ફળિયામાં જોડતા રસ્તા બનાવવાના 18.5 કરોડની ગ્રાન્ટ ફાળવી છે સરકારે, તોય છતાંય તુરખેડા ગામમાં રસ્તો નહીં બનતો। જે રસ્તો બન્યો છે ખાલી 2200 મીટર ખાલી બન્યો છે, હાલાબારી ફળિયામાં બન્યો છે। આ બક્સરિયા ફળિયામાં રસ્તો જવાનો એ બાકી છે, પછી ગિરમટી આંબા જાય એ રસ્તો બાકી છે, પછી ખડલા જોડતો રસ્તો એ બાકી જ છે કહેવાય। શું અમારે તુરખેડા ગામની અંદર જે 1.5 વર્ષ અગાઉ જે મહિલા પ્રસૂતિ દરમિયાન જે રસ્તો ના હોવાના કારણે મૃત્યુ પામ્યા હતા, ત્યાર પછી સુઓ મોટો કેસ થયો અને રાજ્ય સરકારે નોંધ લઈને 18.5 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ પાસ કરીને 9 કિલોમીટર રસ્તો મંજૂર કર્યો। તેમ છતાં આજની તારીખમાં 1.5 વર્ષ થઈ ગયું છે અમારા તુરખેડા ગામની અંદર હજી સુધી ફોરેસ્ટ વિભાગ હોય કે આરએમડી વિભાગ હોય મંજૂરી નથી મળી। આરએમડી અધિકારીઓને પૂછીએ તો એમ કહે છે કે ફોરેસ્ટ વિભાગ મંજૂરી નથી આપતી। ફોરેસ્ટ વિભાગ વાળાને પૂછીએ તો આરએમડી વિભાગ વાળા કશું કરતા નથી। આવું હામાં બોલે છે। અમારા ગામની અંદર ખાલી 2200 મીટર ખાલી એક ફળિયાને જોડતો રસ્તો થયો છે। 3 ટુકડા બચકરિયા ફળિયા, ગિરમટિયા ફળિયા અને હાલાબારીથી ખડલાને જોડતો રસ્તો, કોઈ રસ્તા બન્યા નથી। અને આજની તારીખમાં હવે નવેસરથી કોઈ પણ બહેનનું કોઈ બી હોય તો પહેલની હતી એવી પરિસ્થિતિ છે। કોઈ 108 આવી કોઈ સુવિધા નથી। અમારા ઘર આંગણે નર્મદા નદી છે, પીવાનું પાણી ઉપલબ્ધ નથી, આરોગ્યની સુવિધા ઉપલબ્ધ નથી, પ્રાથમિક શાળા નથી, નાના બાળકોને ભણવાની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી। જેમાં રસ્તા સરકારે જે નોંધ લીધી હતી 18 કરોડ ને 50 લાખમાં, જે રસ્તા હજુ સુધી બન્યા નથી। અને કોઈ દર્દી હોય, કોઈ પ્રસૂતિની પીડા હોય
ઉપડે બેનને તો લઈ જવાના હોસ્પિટલે બહુ સમસ્યા છે, બહુ મોટી સમસ્યા, રસ્તા ખરાબ હોવાના કારણે. કેવી રીતે લઈ જાય? જે લઈ જઈએ તો જોડી બાંધીને લઈ જઈએ 8 થી 9 10 કિલોમીટર સુધી. ખૂબ મુશ્કેલી. રસ્તા જ બન્યા નથી તો મુશ્કેલી તો પડે જ ને. શા માટે જંગલ ખાતાવાળાએ અટકાયત કરી છે એવું જાણવા મળે છે, પણ હજુ સુધી કઈ નિરાકરણ આવ્યું નથી. છેવાડાના વિસ્તારોમાં વિકાસના દાવાઓ વચ્ચે તુરખેડા ગામ હકીકતમાં પછાત સ્થિતિ દર્શાવે છે. સગર્ભા મહિલાઓને રાત્રિના સમયે અથવા ચોમાસામાં સ્થિતિ પ્રસૂતિ પીડા ઉપડે ત્યારે વધુ વિકટ સ્થિતિ બની જાય છે. ગામના લોકો કપડાના ઝોલામાં મહિલાઓને લાકડાના સહારે ઊંચકી હોસ્પિટલ તરફ લઈ જતા હોય છે. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી સગર્ભા મહિલાને જીવના જોખમે ઝોલામાં નાખીને લઈ જતા પરિવારના લોકોની દશા જોતા કોઈને પણ દયા આવી જાય. આવી સ્થિતિ દરમિયાન 2 વખત સગર્ભા મહિલાઓ અને એક નવજાત બાળકે જીવ ગુમાવ્યો હતો, કારણ કે સગર્ભા મહિલાને ઝોલામાં નાખીને પથરાળ રસ્તે ચાલી 3 કિમી દૂર ઉભેલ 108 ગાડી સુધી પહોંચાડવાનું ખૂબ જ કઠિન હોય છે. પાકા રસ્તાના હોવાના કારણે 108 એમ્બ્યુલન્સ 3 કિમી દૂર ઊભી રહે છે. કપડાના ઝોલામાં સગર્ભા મહિલાને લટકાવીને પરિવાર અને ગામ લોકો ઊંચકીને લઈ જતા હોય છે. જે વિડીયો ખુદ ગામના લોકો ઉતારીને તંત્રને તેમની સમસ્યા ધ્યાને પડે તે માટે વાયરલ કરતા હોય છે. જે બાકી રસ્તાની વાત કરો છો, ખાસ કરીને તુરખેડાની બાજુનો એક રસ્તો છે, બસ્કરી ફળિયા અને ગીરમટી આંબા ફળિયાને જોડતો રસ્તો. એ 6.8 કિલોમીટર લાંબો છે અને 13 કરોડ એની રકમ છે. જે રસ્તો બીજા અન્ય રસ્તાઓ જે ખરા, જે તુરખેડાની આજુબાજુના રસ્તાઓ ખરા, એની સાથે ફોરેસ્ટની જે મંજૂરી ખરી, તે જંગલ જમીન સામે બિન જંગલ જમીનની જે જંત્રીની ફાળવણી, જંત્રીની મંજૂરી લેવાની હોય, જંત્રીની મંજૂરી માટે રેવન્યુ વિભાગમાં આપણે ફાઇલ મોકલી છે, જેની મંજૂરી મળી હતી, અત્રેથી પૈસા ભરી હતી. તેમજ અન્ય એક મંજૂરી લેવાની થાય કે સામાજિક વનીકરણની, એ પણ હાલમાં પ્રોસેસમાં છે. એટલે જે મંજૂરી મળ્યા બાદ જ આપણે કામગીરી કરી શકીશું. અંદાજિત કેટલા સમય થઈ શકે એમ છે? હું અત્યારે વારંવાર 2 વાર હું ફોલોઅપ લેવા ગયો હતો, મહેસૂલ વિભાગમાં પણ ગયો છું. કહે છે કે જલ્દી ઝડપથી મંજૂરી મળી જાય તો ઝડપથી કામ ચાલુ થઈ જાય. હા, લોકોને મુશ્કેલી પડે એ બાબત અમને ખેદ છે, પરંતુ જે જંગલ જમીન જે ખરી એમાં અમે સ્વતંત્ર રીતે કામ કરી શકતા નથી. અમારી પણ થોડી મર્યાદા એવું હોય છે. મંજૂરી વગર જો અમે કામ કરીએ તો અમે અમારા જે ગવર્મેન્ટના નોર્મ્સ છે એની અગેન્સ્ટમાં કામ કરીએ એવું સાબિત થાય. ગયા વર્ષેની ઘટનામાં રસ્તામાં પ્રસૂતિ થતા મહિલાનું મોત થતા હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો દાખલ કરીને સરકારને તાત્કાલિક પગલાં લેવા આદેશ આપવામાં આવ્યા હતા. 7 કિલોમીટરનો પાકો રસ્તો મંજૂર થયો અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું, પરંતુ વન વિભાગની મંજૂરીના અભાવે આજ દિન સુધી કામ શરૂ થયું નથી. હવે તો આ વિસ્તારના લોકો આક્રોશમાં આવી ગયા છે અને ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે આવનારી ચૂંટણીમાં તેઓ જવાબ આપશે. દુઃખની વાત તો એ છે કે નેતાઓ આદિવાસી સમાજના લોકોમાં એક ફેશન જાગી હોવાનું જણાવે છે, તો સંખેડાના ધારાસભ્ય સ્ટેજ પરથી જણાવે છે કે ડુંગર ઉપર રહેતા લોકો માટે 108 તેમના ઘર સુધી થોડી જઈ શકે તેવા નિવેદનથી લોકોમાં ખાસી નારાજગી જોવાઈ રહી છે. અહીં રહેતા લોકોનું કહેવું છે કે અમારે અમારા ઘર સુધી 108 આવે તેવી માંગ નથી કરતા, અમારા ગામ સુધી 108 પહોંચે તેવું ઈચ્છી રહ્યા છે. ગામ લોકોએ મીડિયાના સહારો લઈ ઢોલ નગારા વગાડી તંત્રના બહેરા કાન સુધી અવાજ પહોંચાડવાની કોશિશ કરી. સૂત્રોચ્ચાર કર્યા બાદ આદિવાસી સમાજના આ અનોખા અભિગમની શું અસર નેતાઓ અને અધિકારીઓ ઉપર પડે છે તે જોવું રહ્યું. સગર્ભા મહિલાઓના મોત જેવા ગંભીર બનાવ બન્યા છતાં તંત્ર હજુ પણ નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે સગર્ભા મહિલાઓના વધુ જીવ ગુમાવ્યા બાદ તંત્ર જાગશે. તુરખેડા ગામના લોકો આજે પણ એક પાકા રસ્તાની રાહ હવે જોઈને બેઠા છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામ, 3 રાજ્યને અડીને આવેલું આ તુરખેડા ગામ છે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત. આ તુરખેડા ગામમાં જે રીતે રસ્તા આઝાદીના વર્ષો વીતી ગયા, પરંતુ હજુ સુધી રસ્તાઓ અહીંયા પહોંચ્યા નથી. રસ્તાઓ સરકારે મંજૂર તો કરી આપ્યા, પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ છે ડુંગરાળ વિસ્તારમાં જે રીતે મહિલાઓને વારંવાર પ્રસૂતા માટે પીડા ઉપડતી હોય તેમને જોલીમાં નાખીને 108 ઊભી હોય ત્યાં સુધી લઈ જવા પડતા હોય છે. આવા દ્રશ્યો સામે આવતા હોય છે. સરકારે જ્યારે 18 કરોડ અને 50 લાખ રૂપિયા જેટલા રકમ ફાળવીને આ રસ્તો મંજૂર કર્યો, પરંતુ વન વિભાગની મંજૂરી ન મળતા આ રસ્તો આજે પણ અટવાયો છે. અત્યારે તો ગ્રામજનો ભેગા થયા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે આ રસ્તાને વહેલી તકે જે વન વિભાગની મંજૂરી મળે અને આ રસ્તો બની જાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર.